હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? આફ્ટર ધી લોંગ ટાઈમ વી આર મે આજે આપણે મળીએ છીએ ફોર ધી ગુજરાત બોર્ડ લેક્ચર. નીટ આપણું કન્ટિન્યુ ચાલતું હતું, પણ 1 વીક સુધી ગુજરાત બોર્ડની અંદર તમારે રજા હતી, હોલિડે હતી, કે જેથી તમે લોકો જે પણ પાછળ રહી ગયા છે, જે લોકોને બાકી છે, એ લોકો કવર અપ કરી શકે. બરાબર છે? તો આજથી પાછા આપણે લોકો ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીમાં જઈએ છીએ. ઓલરેડી જ્યારે હોલિડે પહેલાં બિફોર ધી 1 વીક જ્યારે આપણે ગુજરાત બોર્ડના કરંટ ઇલેક્ટ્રિસિટીના લેક્ચર ચાલતા હતા, એમાં આપણે કિર્ચોફ્સ લો કમ્પ્લીટ કર્યા હતા. કિર્ચોફ ફર્સ્ટ લો એન્ડ કિર્ચોફ સેકન્ડ લો, એઝ વેલ એઝ એના જે સમ હતા, બે લૂપવાળા સમ મોટા એને આપણે ઓલરેડી સોલ્વ કરેલા હતા. હવે આપણે લોકો છે ને ઓન ધી બેઝિસ ઓફ કિર્ચોફ્સ લો આપણે લોકો એક સિસ્ટમ બનાવીએ છીએ, વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ એન્ડ પોટેન્શિયોમીટર. તો આ ત્રણેય વસ્તુ સ્ટડી કરવાની છે, એની સાથે એના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. પછી 3 ટોપિક પછી આપણું ચેપ્ટર આમ જોવા જઈએ તો કમ્પ્લીટ થાય છે, અને પછી આપણે જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો ધુરંધરો રેડી થઈ જાઓ. આજથી પાછો આપણો નવો સિલેબસ સ્ટાર્ટ થાય છે, એટલે કે સેકન્ડ ઇનિંગમાં તમે એન્ટર થાવ છો ઓનલાઈન સિરીઝની. બરાબર છે? આફ્ટર ધી 1 વીક વેકેશન હોમવર્ક કન્ટિન્યુટી મોકલવાનું છે. કઈ રીતના હોમવર્ક કરવાનું છે તમને બધાને ખબર છે, તેમાં મારે બહુ ક્લિયરિફાઈ કરવાની નીડ નથી રાઇટ નાવ. સો પ્લીઝ હોમવર્ક રેગ્યુલર, ટાઈમ ટુ ટાઈમ લેક્ચર જોયા જવા જોઈએ, કે કંઈ બાકી ના રહેવું જોઈએ. બરાબર છે? રેગ્યુલરલી અને વિથ ટાઈમ મેનેજમેન્ટ. ત્રણેય સબ્જેક્ટમાં એવું થવું જોઈએ, એક સબ્જેક્ટમાં નહીં. ત્રણેયમાં વિચારવાનું ભાઈ હું કેમાં પાછળ છું. ઓલું શું હોય, જે આપણે ફાવતું હોય ને, જે આપણે આવડતું હોય ને, જેમાં આપણે મજા આવતી હોય ને, એમાં આપણે જોયા જ રાખી. પણ પછી એક સમય એવો આવે કે એમાં આપણે ખૂબ આગળ હોઈ જઈએ અને બાકીના 2 સબ્જેક્ટની અંદર પાછળ રહીએ. સો બેટર છે પ્લીઝ ત્રણેય સબ્જેક્ટને ઇક્વલી ટાઈમ ડિસ્ટ્રીબ્યુટ કરો. ત્રણેય સબ્જેક્ટ તમારા એક્ઝામ માટે મેઇન છે. એક સબ્જેક્ટ પણ એવો નથી કે એમાં ઓછા માર્ક આવશે ચાલશે, કારણ કે મેરિટમાં ત્રણેય સબ્જેક્ટ એન્ટર થશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખો, આ વસ્તુ ધ્યાનમાં રાખો. આફ્ટર ધેટ વી હેવ ટુ ડિફાઇન ધી વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ છે શું સર? એકચ્યુઅલમાં જોવા જાવ તો વિસ્ટન બ્રિજ ટુ ફાઇન્ડ આઉટ એક એવી સિસ્ટમ છે ટુ ફાઇન્ડ આઉટ ધી અનનોન રેજિસ્ટર. હિયર 4 રેજિસ્ટર હેવ ટુ બી કનેક્ટેડ એન્ડ એમાં 3 રેઝિસ્ટન્સ મેગ્નિટ્યુડ વી નો વેરી વેલ એન્ડ 1 રેઝિસ્ટન્સ વેલ્યુ વી ડોન્ટ નો અબાઉટ ધી ધેટ. તો ઓન ધી યુઝ ઓફ 3 રેઝિસ્ટર, એ 3 રેઝિસ્ટર્સ છે ને, એનો યુઝ કરીને, જો અહીંયા એની ફિગર છે, અરે એનો યુઝ કરીને તમે 4th રેઝિસ્ટરની મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવું છે તો કરી શકો છો. ડન? તો અહીંયા તમારી પાસે ડિફરન્ટ રેઝિસ્ટર્સ છે. હિયર ઇઝ ધી R1, હિયર ઇઝ ધી R2, હિયર ઇઝ ધી R3 એન્ડ હિયર ઇઝ ધી R4. ડન? હિયર ઇઝ ધી બેટરી હેવ ટુ બી કનેક્ટેડ. હિયર મેં તમને કીધું ને R1, R2, R3 એન્ડ R4. તો R1, R2 એન્ડ R3 નોન છે, આ અનનોન છે, મેં તમને કીધું ને. તો આપણે R4ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો કઈ રીતે કરી શકીએ? પહેલી વસ્તુ, કિર્ચોફ્સ લો તમને યાદ હોવા જોઈએ. ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ધી કિર્ચોફ્સ લો તો તમને અહીંયા લોચો થશે, થોડોક પ્રોબ્લેમ થશે. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, એ વસ્તુ ભૂલાય નહીં. બરાબર છે? કિર્ચોફ્સ લો યાદ હશે ને તો ગમે ત્યારે હવે પછીના કોઈ પણ કન્સેપ્ટમાં કિર્ચોફ્સ લો છે ને એની ટાઈમ એમને આવી જ જશે. સો પ્લીઝ આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ 4 રેજિસ્ટર વી હેવ ટુ અરેન્જ ઇન ધીસ સિસ્ટમ ઇન ધીસ વે એન્ડ 1 રેજિસ્ટર ઇઝ અનનોન રેજિસ્ટર. By using of 3 known register we have to find out the unknown resistance value. એ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? તો આપણે વિસ્ટન બ્રિજના કંઈક કેરેક્ટરિસ્ટિક ડિફાઇન કરીએ.
Here is the by Kirchhoff's rule consider the circuit shown in figure. હમણાં મેં તમને કીધું it is known as the Wheatstone bridge. એ તમારી Wheatstone bridge છે. The bridge has a 4 resistor R1, R2, R3 and R4 across one pair of diagonally opposite point A and C. A source is connected. એમાં source connect કરેલો છે. જોવો જી અહીંયા A and C છે કે નહીં? આની ભેગો શું કનેક્ટ કર્યું છે? સોર્સ. ઇટ મીન્સ બેટરી કનેક્ટેડ છે. ડન. Between the other two vertices B and D, a galvanometer G is connected. You know very well. Galvanometer to use to detect the current. Galvanometer which is a device to detect a current. કે સર્કિટમાંથી કરંટ પાસ આઉટ થાય છે કે નથી થતો એના માટે ગેલ્વેનોમીટરનો યુઝ થાય છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી ગેલ્વેનોમીટર આર્મ. For simplicity we assume this cell is no internal resistance. બાકી તમને ખબર છે ને સેલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય જેને તમે સ્મોલ આર કહો છો એનું EMF એપ્સાઇલોન હોય. યુ નો વેરી વેલ. સેલ. ડન. આપણે સેલ્સનું સિરીઝ કનેક્શન એન્ડ સેલ્સનું પેરેલલ કનેક્શન જોયું હતું. ડન. So અહીંયા for the simplicity we have to define no internal resistance. In a general there will be current flowing across all the resistors as well as current IG through G. આ બધા રેઝિસ્ટર્સમાંથી કરંટ તો પાસ આઉટ થાય જ છે, સાથે સાથે ગેલ્વેનોમીટરમાંથી કરંટ IG પાસ આઉટ થાય છે. ફોર ધી સ્પેશિયલ ઇન્ટરેસ્ટ આપણું મેઇન ફોકસ અહીંયા છે. ફોર ધી સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઇન કેસ ઓફ બેલેન્સ બ્રિજ વેર ઇઝ રેઝિસ્ટર સચ ધેટ IG is equal to 0. કોઈ તમને પૂછશે ને ઇન એ બેલેન્સ Wheatstone bridge ઇન બેલેન્સ સર્કિટ તો ગેલ્વેનોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ 0 હોય ને ત્યારે Wheatstone bridge હોય ને એને બેલેન્સ Wheatstone bridge કહેવાય. આ યાદ રાખી લેજો. ગેલ્વેનોમીટર કરંટ મીન્સ IG is equal to 0. IG is equal to 0. It is known as the balance Wheatstone bridge. તમે કંઈક એવી સિચ્યુએશન ડેવલપ કરો કે જેથી કરીને છે ને ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ આઉટ થાય જ નહીં. એને તમે બોલો છો બેલેન્સ Wheatstone bridge. ત્યારે જ તમને કંઈક ઇક્વેશન મળશે ને એ ઇક્વેશન ઉપરથી તમારું જે મેઇન ઓબ્જેક્ટિવ છે અનનોન રેજિસ્ટર ફાઇન્ડ આઉટ કરવાનો એ તમને અહીંથી ફૂલફિલમેન્ટ થશે. સો we can easily get the balance condition such that there is no current through G. It means galvanometer. In this case, the Kirchhoff junction rule applied to junctions D and B. શું કરવાનું કીધું એ લોકોએ? બેલેન્સ Wheatstone bridgeની કન્ડિશન ગેસ કરો અને Kirchhoff સેકન્ડ રૂલનો યુઝ કરો. Kirchhoff રૂલ બોલે ને એટલે એ સેકન્ડ રૂલનો જ યુઝ થાય. ઇટ મીન્સ લૂપ રૂલ. લૂપ રૂલ યાદ કરાવી દો પાછું. લૂપ રૂલ શું છે? સર કરંટની એમાં કંઈક 4 તમારા પાસે કેસ હતા. 4 કેસીસ. ફર્સ્ટ ઇઝ ઇન ધી કરંટ ડાયરેક્શન જતા હોય તો માઇનસ લેવાનો, કરંટ ઓપોઝિટ ડિરેક્શન જતા હોય તો પ્લસ લેવાનો. વોલ્ટેજ જો બેટરીનો નેગેટિવ એન્ડ સામે મળે છે તો તમારે અહીંયા પ્લસ લેવાનો, એન્ડ પોઝિટિવ એન્ડ સામે મળે છે તો તમારે માઇનસ લેવાનો. એનું EMF પ્લસ અને માઇનસ ક્યાં લેવાનું? જ્યારે બેટરીનો નેગેટિવ એન્ડ સામે મળે તો પ્લસ લેવાનું, પોઝિટિવ એન્ડ સામે મળે તો માઇનસ લેવાનું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ઓકે ગુડ. સો આ વસ્તુ યાદ રાખજો. જે ઓલરેડી આપણે બહુ સારી રીતે મેં તમને લખીને દીધું હતું, તમે બધાએ બહુ સારી રીતે એની પ્રેક્ટિસ પણ કરેલી છે. આઈ નો વેરી વેલ. પણ છતાં 1 વીક વયું ગયું છે તો યાદ કરાવી દેવાની મારી રિસ્પોન્સિબિલિટી હતી. ચાલો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી Kirchhoff રૂલ. તો અહીંયા વી હેવ ટુ ડિફાઇન ઇન ધી રિલેશન. હવે જો અહીંથી કરંટ ડિવાઈડ કરી, અહીંથી કરંટ આવ્યો, +2 માઇનસ થાય, અહીંયા ગયો, અહીંયા I1 કરંટ, અહીંયા I2 કરંટ. હવે અહીંથી ગયો, હવે ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ આઉટ થતો નથી એટલે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય, એટલે I1 કરંટ જ I3 બને અને I2 કરંટ જ I4 બને. એટલા માટે કીધું છે I1 ઇઝ ઇક્વલ ટુ I3 અને I2 ઇઝ ઇક્વલ ટુ I4. શું કામ કીધું છે? બિકોઝ અહીંયા કંઈ કરંટ ડિવાઈડ થતો જ નથી. બાકી છે ને આ કરંટ અહીંયા આવે ને તો એક કરંટ આમ જાય, એક કરંટ આમ આવે તો પાછા ડિવાઈડ થઈને કરંટ, પણ ગેલ્વેનોમીટરમાંથી કંઈ કરંટ પાસ આઉટ થતો જ નથી. એટલે તમે આને ભૂલી જ જાઓ, આ છે જ નહીં. તો અહીંયા જે કરંટ ગયો એ જ અહીંયા જશે ને અહીંયા જે કરંટ ગયો એ જ અહીંયા જશે.
So that's why I1 is equal to I3 and I2 is equal to I4. Are you? તો અહીંયા છે ને તમારે બે લૂપમાં કિર્ચોફ લો એપ્લાય કરવાનો છે. A D B A C B D C. A B D A અને બીજું C B D C. ચાલો એપ્લાય કરો જોઈએ, આવડે છે તમને બધાને. A D B A ડન. તો કરંટ ડાયરેક્શન છે, કરંટ ડાયરેક્શન તો અહીંયા રેઝિસ્ટન્સ આવ્યો તો -I1 R1. અહીંથી આમ ગયો, અહીંયા કરંટ કંઈ પાસ થાય છે નહીં, 0. પાછું આમ ગયું, કરંટની ઓપોઝિટ, કારણ કે અહીંયા કરંટ આમ આવે છે ને તમે આમ આવો છો, કરંટની ઓપોઝિટ ડિરેક્શન પ્લસ. અહીંયા રેઝિસ્ટન્સ કયો છે I2, એનો કરંટ I2 છે ને રેઝિસ્ટન્સ કેટલો છે R2 ઇઝ ઇક્વલ ટુ 0. પાછા આવી ગયા. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? હાર્યું જો છે ને એવું જ આપણું બન્યું કે ના બન્યું ઇક્વેશન? યસ સર. તો ઓકે ગુડ. વળી પાછ સેકન્ડ લૂપ લ્યો. CBDC. CBDC. તો અહીંયા જો અહીંથી આમ ગયા એટલે સર કરંટ આમ આવે છે, રેઝિસ્ટન્સ R4 છે. સો ધેટ્સ વાય -I4 R4 પ્લસ અહીંથી કરંટ 0 થાય છે 0. અહીંથી આમ જાઓ છો, કરંટની ડિરેક્શન જમમાં જાઓ છો અને અહીંયા કયો રેઝિસ્ટન્સ છે 3. સો હિયર -I3 R3 ઇઝ ઇક્વલ ટુ 0. ડન. કન્ફર્મ. ડાઉટામાં કોઈને? -I4 R4 પ્લસ 0 -I3 R3 ઇઝ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન તમારી પાસે કંઈક થઈ. ડન. ડાઉટામાં કોઈને? હવે તમારે છે ને અહીંયા એપ્લાય કરી દો. અહીંયા સર આવું જ ઇક્વેશન જેવું જ ના મળ્યું, પણ અહીંયા I4 ની જગ્યાએ તમે શું મૂકી શકો છો? I2. અને I3 ની જગ્યાએ તમે શું મૂકો છો? I1. તો I4 ની જગ્યાએ I2 મૂકી દો. I4 છે એની જગ્યાએ I2 મૂકી દો. I3 છે એની જગ્યાએ I1 મૂકી દો. જો ઇક્વેશન બનશે. એ લોકોએ ડાયરેક્ટ અહીંયા વેલ્યુ પુટ ડાઉન કરી દીધી છે. I3 ઇઝ ઇક્વલ ટુ I1, I4 ઇઝ ઇક્વલ ટુ I2. પછી એના કિર્ચોફ લો એપ્લાય કર્યો છે. પહેલાં આ ઇક્વેશન તમે લખજો, પછી એની અંદર I4 ઇઝ ઇક્વલ ટુ I2 પુટ ડાઉન કરજો અને I3 ઇઝ ઇક્વલ ટુ I1 પુટ ડાઉન કરજો. તો આ ઇક્વેશન મળશે. યસ સર. મળી ગયું કે ના મળી ગયું આ ઇક્વેશન? હવે જો આ ઇક્વેશન જુઓ જી, આ -I1 R1 છે, આ બાજુ જાય તો અહીંયા આવું થાય I2 R2 ઇઝ ઇક્વલ ટુ I1 R1. તો I1 અપોન I2 નો રેશિયો લ્યો જી, I1 અપોન I2. I1 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ I1 અપોન I2 લ્યો છો તો અહીંયા રેશિયો I1 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે R2 અપોન R1. બને કે ના બને? યસ સર. તો ઇક્વેશનમાંથી બન્યું. તો અહીંયા બીજું ઇક્વેશન છે, અહીંયા બીજું ઇક્વેશન છે. તો ચાલો બીજા ઇક્વેશનમાં અહીંયા I2 R4 ઇઝ ઇક્વલ ટુ I1 R3. અહીંયા I1 અપોન I2 નું રિલેશન લ્યો. I1 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ R4 અપોન R3. થાય કે ના થાય? યસ સર. તો આ બે ઇક્વેશન જુઓ તો અહીં I1 અપોન I2 છે, અહીં I1 અપોન I2 છે. આને ઇક્વેશન 1 કયો ફોર એન એક્ઝામ્પલ, આને ઇક્વેશન 2 કયો ફોર એન એક્ઝામ્પલ. સો બે સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે, તો રાઈટ હેન્ડ સાઈડને તમે કમ્પેર કરી શકો. યસ સર. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડને કમ્પેર કરો. અહીંની રાઈટ હેન્ડ સાઈડ શું છે? R2 અપોન R1. સો R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ આની રાઈટ હેન્ડ સાઈડ શું છે? R4 અપોન R3. It is the condition for the balanced Wheatstone bridge. It is the condition for the balanced Wheatstone bridge. Balanced Wheatstone bridge પેલા કહેવાય કોને? ગેલેનોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ 0 હોય ત્યારે મળતા ઇક્વેશનને બેલેન્સ Wheatstone bridge કહેવાય. આ ઇક્વેશન છે એની કન્ડિશન પણ કહી શકો, એનું ઇક્વેશન પણ કહી શકો. તમે એમ પણ કહી શકો કે આ Wheatstone bridgeનું છે ને ઇક્વેશન છે, તમે એમ પણ કહી શકો કે આ બેલેન્સ Wheatstone bridgeની કન્ડિશન છે. બે તમે કહી શકો છો. તો આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું હતો સર? અનનોન રેઝિસ્ટરને ફાઇન્ડ આઉટ કરવો. તો થઈ જાય ને. R4 અનનોન હતો, R1 નોન, R2 નોન, R3 નોન. સો R4 ને એડ કન્સિડર કરો. સિમ્પલ છે. અહીંયા R4 ને એડ કન્સિડર કરો જી. R4 ઇઝ ઇક્વલ ટુ R3 ઇન્ટુ R2 અપોન R1. બની ગયો. કન્ફર્મ. આ જો R4 ઇઝ ઇક્વલ ટુ R3 ઇન્ટુ R2 અપોન R1.
કન્ફર્મ ડાઉટ આમાં કોઈને? આનો એક્સપેરિમેન્ટ પણ તમે કરવાના છો વિસ્ટન બ્રિજનો તમે એક્સપેરિમેન્ટ પણ કરવાના છો. એક્સપેરિમેન્ટની અંદર તમને નલ પોઈન્ટ શું છે એ તમને સમજાવશે. અહીંયા પેરેગ્રાફની અંદર એક્સપેરિમેન્ટ બેઝિસ ઉપર લખેલું છે, એ લખવાની નીડ નથી, અહીંયા સુધી જ લખવાની નીડ છે. This last equation relating the four registers is called the balanced Wheatstone bridge for galvanometer to give zero or null deflection. એટલે ગેલ્વેનોમીટરની અંદર જે ડિફ્લેક્શન છે ને એ ઝીરો થઈ જાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. ડિફ્લેક્શન ઝીરો. ડિફ્લેક્શન ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન ઝીરો થાય એનો મિનિંગ એવો થાય કે એ જગ્યાએ કરંટ છે ને એ ઝીરો છે. ડિફ્લેક્શન મીન્સ જે પોઈન્ટર હોય ને એનું ડિફ્લેક્શન થતું હોય. ડન. તમે અહીંયા છે ને નલ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરશો. નલ પોઈન્ટ એટલે છે ને તમારા વાયર્સ હોય ને એની ઉપર કોઈ એક ઝોકીને આમ મૂવ કરવાની. તમે જોશો ત્યાં એક્સપેરિમેન્ટ કરશો ને ત્યારે કે ભાઈ અહીંયા ઝોકીને તમે મૂવ કરો છો ત્યારે તમારી પાસેની કન્ડિશન એવી થઈ ગઈ કે ઝોકી મૂવ થાય છે અને જે વાયરના પોઈન્ટ પાસે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઝીરો થાય ને ઇટ ઇઝ નોન એઝ ધી નલ પોઈન્ટ. નલ ડિફ્લેક્શન, નલ પોઈન્ટ જે કહું એ કહી શકો છો. તમારે થિયરી પૂછાય ને તો અહીંયા સુધી જ લખવાની છે. બેલેન્સ Wheatstone bridge condition. ડન. કન્ફર્મ. Here's the 4 register and we find out the unknown resistance value. We are using the Wheatstone bridge condition or Wheatstone bridge circuit. આપણે એનો યુઝ કરીએ છીએ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો ઓકે ગુડ. આના ઉપરથી આપણે છે ને એક સમ સોલ્વ કરવાનું છે. એક્ઝામ્પલ 3.8. In the example 3.8, the four arms of the Wheatstone bridge have the following resistance. AB is equal to 100 ohm, BC is equal to 10 ohm, CD is equal to 5 ohm and DA is equal to 60 ohm. આ છે અહીંયા 4 રેજિસ્ટર છે. યસ સર. અહીંયા બેટરી છે કનેક્ટેડ, 10 વોલ્ટની બેટરી છે. ડન. એન્ડ તમને પાસે ક્વેશ્ચન છે ગેલ્વેનોમીટર ઓફ 15 ઓહ્મ રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ એક્રોસ BD છે. અહીંયા છે ને ગેલ્વેનોમીટર કનેક્ટ કર્યું. Calculate the current through the galvanometer when a potential difference of 10 volt is maintained across AC. AC ની અંદર તમારે જે કરંટ તમે ડિફાઇન કરો છો, બેલેન્સ કરો છો, બરાબર છે, 10 વોલ્ટનો AC કરંટ એ ડિફાઇન કરો છો. તો અહીંયા AC આમ છે એની અંદર 10 વોલ્ટની બેટરી કનેક્ટેડ છે. એનો ટોટલ વોલ્ટેજ 10 વોલ્ટ છે. ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ 50 ઓહ્મ છે. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી પાસ આઉટ ધી કરંટ થ્રુ ધી ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરમાંથી પાસ આઉટ થતું છે ને તમારે કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો જોઈએ. તમારી પાસે અહીંયા આવી રીતના ફિગર છે. બહુ સારી રીતે કરંટના ડિસ્ટ્રીબ્યુશન સાથે મેં ડિફાઇન કરેલી છે. કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કેમ થાય ચાલો જુઓ જીમાં સાથે. અહીંથી આઈ કરંટ નીકળો તો તમને ખબર છે કે આઈ કરંટ નીકળે છે સામે આઈ કરંટ જ પાછો પહોંચવો જોઈએ, હે કે નહીં? ચાલો ઓકે ગુડ. અહીંથી આઈ કરંટ નીકળો, ઓકે ગુડ. અહીંયા ગયો, અહીંથી આઈ કરંટ ડિવાઈડ થયો, અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો, કારણ કે ડિવાઈડ થઈ ગયો ને. જંક્શન રૂલ કે ફર્સ્ટ રૂલ જંક્શન રૂલ હતો એ કંઈક એવું જ કહે છે ને કે અહીંયા I1 જાય તો અહીંયા I2 જાય, I1 પ્લસ I2 બનીને કંઈક I બને. ડન. તો હવે અહીંયા પહોંચ્યા બી જંક્શન પાસે કોઈ એક બ્રાન્ચને લ્યો, અહીંયા બી પાસે પહોંચ્યા. કેટલો કરંટ આવતો હતો સર? I1. હવે I1માંથી પાછા ડિવાઈડ થાય, એક અહીંયા ગયો, એક અહીંયા ગયો. હવે ગેલ્વેનોમીટર પાસ આઉટ થયો કરંટ IG લીધો. કેટલો લીધો? IG. તો બાકી વધેલો કરંટ અહીંયા જાય કે ના જાય? તો આવતો તો કેટલો? I1. અહીંયા ગયો IG, તો અહીંયા વધે કેટલો? I1 માઇનસ IG. એટલો કરંટ આ બ્રાન્ચમાંથી પાસ આઉટ થયો. હવે આ કરંટ લ્યો I2. અહીંયા પૂછ્યા સર પાછા ડિવાઈડ થાય. ડિવાઈડ ના થાય, અહીંથી કરંટ આવે છે. જોજો અહીંથી કરંટ કેટલો આવ્યો? IG. અહીંથી કેટલો આવ્યો? I2. આ જંક્શન પાસે ભેગા થયા ને ભાઈ ભેગા મળીને આ બાજુ ગયા. ઇન શોર્ટ I2 પ્લસ IG.
એટલે આ બ્રાન્ચમાંથી જેટલો કરંટ છે એ I2 પ્લસ IG જેટલો છે. ડન. કન્ફર્મ. આ બ્રાન્ચમાંથી હવે અહીંયા સી જંક્શન પાસે ભેગા થયા. જો I1 માઇનસ IG અહીંથી આવતું હતું, I1 માઇનસ IG પ્લસ I2 પ્લસ IG. સી જંક્શન પાસે ભેગા થાય ને, IG કેન્સલ થયું, I1 પ્લસ I2. I1 પ્લસ I2 કોને કહેવાય? તો આ જ બને ને, કારણ કે I1 માઇનસ I2, અહીંયા I1 ગયું, અહીંયા I2 ગયું, તો I1 પ્લસ I2 કરો તો I થઈ જાય. તો અહીંથી I1 પ્લસ I2 બે ભેગા થઈને અહીંયા શું બન્યું? I બન્યું. અહીંયા ગયા, વળી પાછો બેટરીમાં I કરંટ જ પહોંચ્યો કે ના પહોંચ્યો? પાછો બેટરીમાંથી જેટલો કરંટ નીકળ્યો છે એટલો બેટરીમાં પાછો પહોંચવો જોઈએ. જો કંઈક નવીન કરંટ નીકળે છે તો સમજી જવાનું કે આપણે ક્યાંક વચ્ચે લોચા કર્યા છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. એટલું સમજાઈ ગયો? ડાઉટ આમાં કોઈને? એટલામાં ડાઉટ નથી ને કોઈને? કરંટના ડિસ્ટ્રીબ્યુશનમાં ફરીથી અહીંયા I, અહીંયા I1 I2, અહીંયા ગયા તો અહીંયા IG ગયો, તો અહીંયા I1 માઇનસ IG, અહીંથી I2 આવતો હતો ને અહીંથી IG આવતો હતો, તો અહીંયા I2 પ્લસ IG, અહીંયા I1 માઇનસ IG સી પોઈન્ટ પાસે પાછા ભેગા થયા, તો અહીંયા I1 પ્લસ I2 એટલે વળી પાછો I બની ગયું સર. ડન. એ વળી પાછો એ કરંટ ક્યાં ગયો? બેટરીમાં ગયો. ડન. આપણે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? IG. સિમ્પલ છે, મારે જ ફાઇન્ડ આઉટ કરવું છે, બીજું કંઈ ફાઇન્ડ આઉટ કરવું જ નથી. તો એ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. તો ચાલો જોઈએ કિર્ચોફ રૂલ એપ્લાય. સર વિસ્ટર્ન બ્રિજ કન્ડિશન યુઝ કરો ને, 100 ડિવાઇડેડ બાય 60, અને તમને એમ કીધું હતું કે અહીંયા 10 ડિવાઇડેડ બાય 5, R2 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ R4 અપોન R3. એને વિસ્ટર્ન બ્રિજ કન્ડિશન બે ઇક્વલ થવી જોઈએ. કે આ બે ઇક્વલ થાય કોઈ રીતે? 10/6 ઇઝ ઇક્વલ ટુ 10/5 થાય કોઈ દિવસ? નહીં થાય ને. એટલા માટે જો આવું થઈ જતું હોય ને તો ગેલોમીટરમાંથી જે કરંટ હોય ને કેટલો હોય ખબર? 0 હોય. જો આવું થઈ જતું હોય ને તો ગેલોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ કેટલો હોય? 0 હોય. તો તમારે એટલું ભેજામારી કરવાની નીડ જ નહોતી. એટલે તમે એમ કહી શકો ને, ગમે આવું ફિગર દેખાય ને, કે આવું કનેક્શન દેખાય ને, એટલે આના ડિવાઇડેડ આ કરવાનું, આના ડિવાઇડેડ બાય આ કરવાનું. જો એ બે ઇક્વલ આવે છે આન્સર, તો એનો મિનિંગ એવો થઈ ગયો ગેલોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ 0 હોય. એને બેલેન્સ્ડ વિસ્ટર્ન બ્રિજ કહેવાય. શું કહેવાય? બેલેન્સ્ડ વિસ્ટર્ન બ્રિજ. પણ અહીંયા એવું છે નથી સર. તો આ બેલેન્સ્ડ વિસ્ટર્ન બ્રિજ નથી ને ગેલોમીટરમાંથી કરંટ પાસ આઉટ થશે. ડન. ગેલોમીટરમાંથી કરંટ પાસ આઉટ થશે એ કન્ફર્મ છે. તો એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, એ વસ્તુ ભૂલાય નહીં. તો અહીંયા આપણે કિર્ચોફ રૂલનો યુઝ કરવો જોશે. પહેલી લૂપ BADB લીધી, BADB છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? બીથી નીકળ્યા. કરંટની ડાયરેક્શન કઈ હતી? જો આ હતી. તમે અહીંથી આમ ચાલો છો તો અહીંયા -100 I1 લાગે, આમ ગયા I2 કરંટની ડિરેક્શનમાં જાઉં છો, +60 I2, વળી પાછું આમ ગયા. અહીંયા તો કંઈ છે જ નહીં. છે સર, ગેલોમીટર છે. ગેલોમીટરનું રેઝિસ્ટન્સ એ છે, 1% ગેલોમીટર પોતાનો છે ને એ રેઝિસ્ટન્સ એ હોય. અને એનો કરંટ કેટલો છે? IG. તો તમે આમ જાઓ છો, IG આમ આવે છે. કન્ફર્મ. તો ઓપોઝિટ ડાયરેક્શન થયું, +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. જો જે ઇક્વેશન એવું જઈશે, જો 100 I1 -60 I2 +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. 5 કોમન કાઢ્યા અહીંથી, 5 કોમન કાઢ્યા એટલે 20 I1 -12 I2 +3 IG, અને 5 અહીંયા ડિનોમિનેટરમાં આવી ગયા. સો 0/5 બરાબર 0 થઈ જાય. આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જોજો હો. કઈ લૂપમાં લીધું? BADB. આ લૂપમાં 100 -100 I1 અહીંયા છે ને 100 I1 -60 I2 +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ડાયરેક્શન આપેલી છે. અહીંયા તમે ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ છો, અહીંયા ડિરેક્શનમાં જ જાઓ છો, ને અહીંયા ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ છો. ઓપોઝિટ ડિરેક્શન પ્લસ, આ માઇનસ. ડન. હવે બીજી લૂપ જો, BCDB દેખાણો? ચલો કે ગુડ. BC માં જાઓ, કરંટની ડિરેક્શન. અહીંયા રેઝિસ્ટન્સ કેટલો છે? 10. કરંટ કેટલો છે? I - IG, તો -10 I - IG થઈ ગયો. ચલો કે ગુડ. હવે અહીંયા જાઓ,
ऑपोजिट डिरेक्शन थी करंट केटलो छे I2 प्लस IG रेजिस्टन्स केटलो छे 5 आम जाओ छो करंट आम आवे छे तो प्लस 5 I2 प्लस IG कन्फर्म ओके गुड वड़ी पाछू B C D B आम जाओ छो डन करंट आम आवे छे तमे आम जाओ छो आनो रेजिस्टन्स 50 ओम छे प्लस 15 IG इज इक्वल टू 0 डन जो एवं इक्वेशन है -10 I1 माइनस IG प्लस 5 I2 प्लस IG प्लस 15 IG इज इक्वल टू 0 लूप देखाई जाए ने एटले हाथे इक्वेशन बनाववानी ट्राय करवानी जोवान नहीं ब्रेकेट ओपन कर दियो पछी केल्क्युलेशन करता आवड़े कि ना आवड़े जोईए चालो -10 I1 -10 IG प्लस 5 I2 प्लस 5 IG प्लस 15 IG इज इक्वल टू 0 डन -10 I1 एमनेम छे प्लस 10 IG -10 IG प्लस 5 IG 15 IG डन कन्फर्म तो अहींया तमारा पासे 15 प्लस 5 तमारा पासे 15 प्लस 5 20 थी गयु 20 एंड अहींया -10 IG 20 मांथी 25 मांथी 20 अहींया डिफाइन थई जशे -10 I1 -10 I1 प्लस 10 IG प्लस 10 IG हाँ माइनस माइनस प्लस प्लस 5 I2 प्लस 5 IG प्लस 15 IG इज इक्वल टू 0 तो -10 I1 एकलू ज छे 10 IG 5 IG 15 IG 15 प्लस 5 प्लस 10 25 IG प्लस 5 I2 इज इक्वल टू 0 डन 5 डिफाइन कर दियो अहींथी डन 5 डिफाइन कर दियो तो अहींया कॉमन काढी ल्यो 5 कॉमन काढी लेशो एटले तमारा पासे केटला आवशे अहींया 5 कॉमन काढी लो 5 2 * 10 -2 I1 प्लस I2 प्लस 6 IG प्लस 5 IG इज इक्वल टू 0 डन एटले आ वस्तु तमारा माइंड में राखजो आ वस्तु भूलाय नहीं चल हियर इज दी -10 I1 प्लस 10 IG प्लस 5 I2 प्लस 5 IG प्लस 15 IG इज इक्वल टू 0 5 कॉमन काढीने तमे केल्क्युलेशन कर लो एटले आंसर आवशे -2 I1 प्लस I2 प्लस 6 IG इज इक्वल टू 0 डन डाउट आमां कोईने नथी ने 15 प्लस 5 20 प्लस 10 30 थई गयो 30 मांथी 5 कॉमन निकळे એટલે તમારા પાસે કેટલો છે 6 5 જસ ઇટ મીન્સ 6 IG ડન એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો આ વસ્તુ ભૂલાય નહીં આ કેલ્ક્યુલેશન કરજો હા પ્લસ માઇનસની ભૂલ ના કરતા आफ्टर दैट लूप ADCMNA ADC 1 मिनट ADCMNA અહીંથી આટલામાં છે ને કિર્ચોફ રૂલ એપ્લાય કરવાનો છે બેટરી છે ચાલો અહીંથી જવા દો ઇટ મીન્સ -60 I2 કરંટની ડિરેક્શનમાં છો પ્લસ 5 I2 માઇનસ IG આનું રેઝિસ્ટન્સ ના હોય ઓકે ગુડ અહીંથી ગયા બેટરી સામે મળી બેટરીના વોલ્ટેજ 10 વોલ્ટ છે કેટલા છે 10 અહીંયા તમારે બેટરીનો કયો એન્ડ સામે મળ્યો આ 10 વોલ્ટ છે બેટરીનો નેગેટિવ એન્ડ સામે મળ્યો છે નેગેટિવ એન્ડ so it means plus 10 is equal to 0 ફરીથી -60 I2 -5 I2 plus IG plus 10 is equal to 0 આ વાયરનો કોઈ રેઝિસ્ટન્સ ના હોય જો અહીંયા છે એવી રીતના છે બ્રેકેટ ઓપન કરશો કોમન કાઢશો એટલે તમારા પાસે ફાઇનલ આન્સર આવી જશે 13 I2 plus IG is equal to 2 કેટલો આન્સર આવ્યો 13 I2 plus IG 13 I2 plus IG is equal to 2 તમારા પાસે આન્સર આવ્યો ડન ડાઉટ આમાં કોઈને
નથી ડાઉટ? ચાલો કે ગુડ. તો અહીંયા ઇક્વેશન 1 એન્ડ 2 ને સોલ્વ કરવો છે, એમાંથી I1 ને રિમૂવ કરી દેવો છે. ઇક્વેશન 1 એન્ડ 2 જુઓ, 1 છે, ઇક્વેશન 2 છે, I1 ને રિમૂવ કરી દેવો છે. તો અહીંયા 20 I1 છે, ને અહીંયા 20 I1 લેવા માટે અહીંયા પ્લસ 20 I1 છે. અહીંયા પ્લસ 20 I1 લેવું હોય તો મલ્ટીપ્લાઇડ બાય 10 કરવું પડે ને ઇક્વેશન 2 ને. તો જો ઇક્વેશન 1 એન્ડ 2 માંથી I1 રિમૂવ કરવું છે, તો ઇક્વેશન 1 તો 20 I1 એમને લખી નાખ્યું, -20 12 I2 પ્લસ 3IG ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઇક્વેશન 2 ને છે ને વિથ મલ્ટીપ્લાઇડ વિથ ધી 10, અહીંયા 10 મલ્ટીપ્લાય કરો આખા ઇક્વેશનને. સો -20 I1 પ્લસ 10 I2 પ્લસ 60 IG ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમારા પાસે આવું થયું જ આ રહ્યું ઇક્વેશન. સો પ્લસ 20 I1 -20 I1 નીકળી ગયો, કન્ફર્મ. ત્યારબાદ શું આવ્યું? -12 I2 પ્લસ 10 I2, સો -2 I2 થયું. 60 પ્લસ 3 63 IG ઇઝ ઇક્વલ ટુ 0. -2 I2 પ્લસ 63 IG ઇઝ ઇક્વલ ટુ 0. ડન. તો અહીંયા તમારા પાસે આમ થાય 63 IG ઇઝ ઇક્વલ ટુ 2 I2. સો IG ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? I2 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? 63 ડિવાઇડેડ બાય 2 IG. 63 ડિવાઇડેડ બાય 2 ઇટ મીન્સ 31.5 IG. કેની વેલ્યુ છે સર? I2 ની વેલ્યુ છે. કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી? I2 ની વેલ્યુ. આ માઇનસ છે, ઓલી સાઈડ જઈ તો પ્લસ થઈ જાય ને, એમાંથી I2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લ્યો, વાત થઈ પૂરી. ડન, કન્ફર્મ. આફ્ટર ધેટ ઇક્વેશન 3 જુઓ, ઇક્વેશન 3 જુઓ, 13 I2 પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. તો I2 ની વેલ્યુ અહીંથી આપણે ફાઇન્ડ આઉટ કરી કે ના કરી? ઇન ટર્મ્સ ઓફ IG જ છે, તો I2 ની વેલ્યુ ઇક્વેશન 3 માં મૂકી દો. તો ફ્રોમ ધી ઇક્વેશન 3 આ છે 12 I2 પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. તો I2 ની વેલ્યુ કેટલી છે? 31.5 IG. કેટલી છે? 31.5 IG મૂકી દો અહીંયા. 13 ઇન્ટુ 31.5 IG પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. સો આનું મલ્ટીપ્લિકેશન કરો, 409.5 IG પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. ઇટ મીન્સ 410.5 IG ઇઝ ઇક્વલ ટુ 2. સો IG જ ગોતવું હતું ને તમારો મેઇન ઓબ્જેક્ટિવ હતો, ગેલોમીટરથી પાસ આઉટ થતો કરંટ, અને ગેલોમીટરમાંથી પાસ આઉટ થતા કરંટને આપણે IG કીધું હતું. તો IGને હેડ કન્સિડર કરો, 2 ડિવાઇડેડ બાય 410.5 થાય. IGને હેડ કન્સિડર કરું તો યસ સર. સો ઇટ મીન્સ કરંટ કેટલો થયો? 0.00487 એમ્પિયર. અને પોઈન્ટ તમે અહીંયા લઈ જાઓ, સો 4.87 ઇન્ટુ 123 10⁻³ એમ્પિયર. 10⁻³ ઇટ મીન્સ મિલી એમ્પિયર તમે ડિફાઇન કરી શકો? યસ સર, કરી શકો. સો હિયર ઇઝ ધી 4.87 મિલી એમ્પિયર. ગેલોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ 4.87 મિલી એમ્પિયર હોય. ગેલોમીટરમાંથી પાસ આઉટ થતો 4.87 મિલી એમ્પિયર ડિફાઇન થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ફરીથી એક વખત સમ જોઈ લઈ. ચલો, IMP સમ છે ફોર ધી 3 માર્ક્સ. તમારી માટે ગેલોમીટર પાસ આઉટ થતો IG જોતો હતો. અહીંયા ટોટલ કરંટ I, અહીંયા I1 I2, અહીંયા ડિવાઈડ થયો, IG અહીંયા ગયો તો I1 માઇનસ IG અહીંયા આવ્યો. અહીંયા I2 અને IG ભેગા થયા તો અહીંયા I2 પ્લસ IG ગયા. તો અહીંયા બેનું સમેશન થયું તો અહીંયા I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I જ આવ્યું. કારણ કે આઈના જ ડિવાઈડ થઈને I1 I2 થયું હતું, તો I1 I2 ભેગા થાય તો I જ બને ને. એટલા માટે અહીંયા ગયા. ફર્સ્ટ ઓફ ઓલ છે ને આ લૂપની અંદર કિર્ચોફ રૂલ એપ્લાય કર્યો, પછી આ લૂપની અંદર કિર્ચોફ રૂલ એપ્લાય કર્યો, અને પછી આ લૂપની અંદર કિર્ચોફ રૂલ એપ્લાય કર્યો. ડન. 3 લૂપ, 3 equations, and solve 3 equations, find out the current IG. So first of all we have to define loop BADB. BADB જો તો ઇક્વેશન કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં 100 I1 કરંટ ડિરેક્શનમાં, -16 I2 કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં, +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. આ રહ્યું ઇક્વેશન. 5 કોમન કાઢ્યું, ઓલી સાઈડ વયું ગયું, 0 થઈ ગયું. BCDB ડન. કરંટ ડિરેક્શન -10 I1 -IG ઓપોઝિટ કરંટ ડિરેક્શન, +5 I2 + IG કરંટ ઓપોઝિટ ડિરેક્શન, +15 IG ઇઝ ઇક્વલ ટુ 0. આ રહ્યો.
ડન. -2i1 + i2 + 6ig = 0. લૂપ ADCMNA આ રહી. ડન. કરંટની ડિરેક્શનમાં -16i2 -5i2 + ig અને અહીંયા નેગેટિવ એન્ડ સામો મળ્યો +10 = 0. ડન. તાર્યું +10 = 0 કર્યું. તમારા પાસે ફાઇનલ આન્સર આવ્યો 13i2 + ig = 2. હવે ઇક્વેશન 1 અને 2 માંથી i1 ને તમે રિમૂવ કરી દીધો. i1 ને રિમૂવ કરવા માટે તમારે શું કરવું પડે? ઇક્વેશન 1 એમ રાખ્યું, ઇક્વેશન 2 ને મલ્ટીપ્લાઇડ વિથ 10 કર્યું, 10 મલ્ટીપ્લાઇડ કર્યું તો ઇક્વેશન આવું બન્યું. આ બે કેન્સલ થયા એટલે અહીંયા ઇક્વેશન આવ્યું -12 + 10 ઇટ મીન્સ -2i2 + 63ig = 0. આ ઇક્વેશનમાંથી આને આ બાજુ લઈ લીધું, પોઝિટિવ થઈ ગયો. i2 ને એડ કન્સિડર કર્યો. સો i2 = 31.5ig અને i2 ની વેલ્યુ ઇક્વેશન 3 માં મૂકી દીધી. ઇક્વેશન 3 છે શું? 13i2 + ig = 2. સો i2 ની વેલ્યુ મૂકી દીધી આ રહી સર, + ig = 2. સો અહીંથી ig ની વેલ્યુ હવે તો ફાઇન્ડ આઉટ થઈ જાય ને. સો 2 / 410.5 0.00487 એમ્પિયર ઇટ મીન્સ 4.87 મિલી એમ્પિયર. ડન. કન્ફર્મ. એક્ઝામ્પલ IMP છે અને થિયરી પણ IMP છે વિસ્ટન બ્રિજની. સો રિમેમ્બર. ડન. વિસ્ટન બ્રિજ એટલે શું સર? અનનોન રેઝિસ્ટર છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે જે સિસ્ટમનો યુઝ થાય છે એને વિસ્ટન બ્રિજ કહેવાય. R4 અનનોન રેઝિસ્ટર છે ને R1 R2 R3 નોન રેઝિસ્ટર છે. કેને બેલેન્સ વિસ્ટન બ્રિજ કહેવાય? તો કે ગેલ્વેનોમીટર છે એમાંથી કરંટ જો 0 હોય ને તો એને બેલેન્સ વિસ્ટન બ્રિજ કહેવાય. એની કન્ડિશન શું આવી? R2/R1 R4/R3. જો બે ઇક્વલ હોય ને, તમને કીધું નહીં હોય ગેલ્વેનોમીટર કરંટ 0 છે, તમારા કન્ડિશન ચેક કરવાની. R2/R1 = R4/R3. જો આ બે ઇક્વલ થાય ને તો તમારે સમજી જવાનું કે અહીંયા છે ને ગેલ્વેનોમીટરમાંથી પાસ આઉટ થતો કરંટ 0 છે. ઇટ મીન્સ વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશનની અંદર છે. આ તમારે નક્કી કરવાનું છે આ કન્ડિશન ઉપરથી. ડન. આ કન્ડિશન MCQમાં સ્મોલ સમની અંદર વધારે પૂછાય છે એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. જો આ કન્ડિશન ફૂલફિલ થાય ને તો જ આપણે એમ કહેશે કે આ સિસ્ટમ છે ને એ વિસ્ટન બ્રિજ છે. બાકી તો કિર્ચોફ રૂલ એપ્લાય કરવો પડે ને. આપણે જે એક્ઝામ્પલમાં ભણ્યા એ કિર્ચોફ રૂલ જ એપ્લાય કરી સ્ટડી કર્યો એક્ઝામ્પલ 3.8ની અંદર. ડન. સમજાઈ ગયો? ચાલો, ઓકે, ગુડ. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટરની થિયરી જોવાની છે અને એના એક એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે. ચાલો, ઓકે, ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.